આજ રોજ આપણે એક વાત કરીએ હોમ લોન પ્લસ ઈએમઆઈ. હોમ લોન તો ઈએમઆઈ પ્લસ એસઆઈપી તો કઈ રીતે હોય? દાખલા તરીકે અત્યારે મોસ્ટ ઓફ બધા 90% લોકો ઈએમઆઈ ઉપર જ ઘર લેશે. કોઈ પાસે 5 લાખ કે 10 લાખ હશે અને ખરીદી કરશે કે 35 લાખ કે 40 લાખ તો 25 લાખ કે 30 લાખની એવરેજ અત્યારે લોન થાય. કારણ કે મારા લોનનું કામકાજ છે એટલે ખબર છે કે લોન વગર કોઈ મકાન નથી લેતું. ઘણા પણ રોકડા પૈસા હોય તો પણ નથી લેતા. શું કામ? એમ કે વાઇટ મૂડીના ઇસ્યુ ને બધું થતું હોય છે. હવે કોઈ 25 લાખની લોન લેતું બરોબર તો હપ્તો કેટલો આવશે? તો કે આપણે અત્યારે 8.70% નો રેટ ચાલે બરોબર. 8.50 8.70 તો 22,000 નો હપ્તો આવશે. 10 વર્ષ પહેલા કોઈ લોન લીધેલી છે આમાંથી? 10 વર્ષ પહેલા કોઈ લોન લીધી હોય ત્યારે શું રેટ ચાલતો હોય ને ખ્યાલ છે? 10.5% 10.5%. ત્યારે હપ્તો લાખે 1,000 રૂપિયા આવતો. કેટલો? 25 લાખની લોન હોય તો કેટલો આવે? 25,000 નો. અત્યારે કેટલો હપ્તો આવે છે? તો કે 22,000. 25,000 નો હપ્તો આવે તોય તમે ભરવાના, 30,000 નો હપ્તો આવે તોય ભરવાના. જેને રિટર્ન ના ફાઇલ થતા 10 વર્ષ પહેલા તેને 12.5% નો રેટ આવતો. તો એને હપ્તો કેટલો આવતો? 25 લાખની લોનમાં 33,000 કે 34,000 નો હપ્તો આવતો. મકાન લીધું એટલે ફરજિયાત હપ્તો ભરવાનો છે, લોન લીધી હોય એટલા માટે. હવે એ પૈસા પાછા કેમ લેવા? એના માટે હવે 25 લાખની લોન 20 વર્ષમાં 8.70 નો રેટ હોય તો 22,000 નો હપ્તો આવશે. હવે ટોટલ તમારે 27 લાખ રૂપિયા વ્યાજ ભરવાનું થશે. ડબલ રૂપિયા ભરવાના થશે. 25 સામે 27 અને ટોટલ કેટલા ભરવાના થશે? 52,83,000. 20 વર્ષ લોન ચાલી તો. પણ અત્યારે એવું પણ નથી. 12 વર્ષ પહેલા કે 15 વર્ષ પહેલા મેં જે કોઈને લોન આપી, દાખલા તરીકે કોઈને મેં 17 લાખની કે 20 લાખની લોન જ્યારે આપેલી છે, 5 વર્ષ કે 2 વર્ષ જાય એટલે 5 લાખ 10 લાખ રૂપિયા ટોપઅપ લેવાના. મકાનની કિંમત 30 લાખ ત્યારે હોય, એ મકાનની જે 60 લાખ કે 70 લાખ કિંમત, પણ એ લોન આજ 12 વર્ષ 15 વર્ષમાં અડધી તો થઈ જવી જોઈએ. 17 લાખની જગ્યાએ 50 લાખે લોન હોય, મકાનની કિંમત કે 70 લાખ, બેંક તો આપવા બેઠી જ છે. તો લોન પૂરી નથી થતી. 10 વર્ષ 15 વર્ષ પહેલાની ઘણા બધાની લોનો ચાલુ હશે તો ફિગર જોજો ડબલ હશે. શું કામ? 2 વર્ષ 5 વર્ષ એટલે 5 લાખ ટોપર, 10 લાખ ટોપર. શેના માટે? ધંધા માટે જરૂર છે, કોઈ એવું કામ આવી ગયું, બિઝનેસ માટે, કોઈને મેરેજ માટે. ઘણા તો મેરેજ માટે ખાસ કરી કે મેરેજ થઈ ગયા પેલા મેરેજ માટે તમારે મકાન લેવું પડે, પછી સગાઈ થાય, મેરેજ થાય, પછી મેરેજ આવે એના માટે ખર્ચો કરવો. હવે એ હપ્તો ભરવા માટે વધારે ધંધો વધારવો પડે એટલે પાછો તમે 5 લાખ 10 લાખ રૂપિયાનો ટોપઅપ કરો. હવે આપણે વ્યાજ પાછું લેવું હોય લોનનું વ્યાજ પાછું લેવા માટે જે હપ્તો આવે એના 11% હપ્તો. કેટલો થશે? 11% એટલે 2400 રૂપિયા. જે આપણે 25,000 નો હપ્તો તો 10 વર્ષ પહેલા આવતો, જે આપણે 2400 કે 2500 રૂપિયાની એસઆઈપી કરીએ, 20 વર્ષની એસઆઈપી કરીએ, 13% રિટર્ન. અત્યારે તમે 12%ની કેલ્ક્યુલેશન જોઈ, 15 ની જોઈ, આપણે 13% ગણીએ. 13% રિટર્ન મળીએ તો તમારી રકમ કેટલી? 27 લાખ. લોન મફત થઈ ગઈ, તમારું વ્યાજ બધું નીકળી ગયું. જો તમે એના 21% આપતો હતો, જે લોન છે એનો ઈએમઆઈ ના 21% આપતો એટલે 4,600 રૂપિયા કે 5,000 ની આસપાસ, તો 20 વર્ષે કેટલી રકમ થઈ છે? 13% સેમ રિટર્ન 52. પૂરેપૂરી લોન તમારી મફત થઈ ગઈ. જે તમે ઈએમઆઈ ભર્યો ટોટલ રકમ મફત થઈ ગઈ. તમારું ઘર ફ્રી થઈ ગયું. નહીતર તો શું થયું? જે કઈ કમાણા, જે આવક થઈ 20 વર્ષે, કારણ કે 20 વર્ષની લોન 30 વર્ષે પૂરી નથી થતી. મેં કીધું એ રીતે કે આજે 12 વર્ષે કે 15 વર્ષે લોન અડધી થઈ જવી જોઈએ. 20 લાખ રૂપિયા વાળી 10 લાખ હોય પણ એવું નથી. 40 લાખ કે 50 લાખ જોઈએ. શું કામે? 5 વર્ષે ટોપો, કારણ કે આટલા સસ્તા પૈસા મળતા નથી એટલા માટે. અને ધંધાનો ગ્રોથ થઈ જાય છે, પણ સાથે જો એસઆઈપી કરી હોય, કારણ કે તમે જે હપ્તો આપો એ ભરી જવો. અત્યાર સુધી 98% ના હપ્તા ક્લિયર ભરાય છે. 98% પબ્લિકના હપ્તા ક્લિયર ભરાય. પૈસા હોય કે ના હોય, હપ્તો તો ભરાઈ જ જવાનો. જમવામાં આપણે 5,000 10,000 જ ખર્ચો થવાનો મહિનાનો, પણ 50,000 નો હપ્તો આવે તોય ભરાશે, લાખ રૂપિયાનો હપ્તો આવશે તોય ભરાશે, કારણ કે એ ફરજિયાત છે. હવે
20 વર્ષમાં 13% લેખે તમારી લોન મફત થઈ ગઈ, પણ 3% રિટર્ન વધારે મળે, 15%. તો જે 55 લાખ છે એ 70 લાખ થશે. 18% રિટર્ન મળશે તો ડબલ થઈ જશે.